ગુજરાતમાં મગફળી ખરીદવાના ઐતિહાસિક ઢોલ અને એની સાથે સરખાવતી ભાજપા સરકાર ખેડૂતોના હામી બની અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેના ત્રાગા કરતી ભાજપા સરકાર ખરેખર ગુજરાતના અન્નદાતાઓને છેલ્લા 25 વર્ષથી એની પોષણક્ષમ ભાવ એના પાકના મળે છે ખરા? ભાજપા સરકાર જ્યારે ને ત્યારે કોંગ્રેસ પક્ષને એક ટાર્ગેટ બનાવે છે કે કોંગ્રેસ સરકારના કાર્યોમાં રોડા નાખે છે, દૂધમાંથી ફોરા કાઢે છે, સકારાત્મક સૂચન નથી કરતી. કોંગ્રેસે બોલવા જેવું કશું નથી. કોંગ્રેસના કાળમાં શું થતું હતું એ બધા જાણે છે. આટલી વાતો કરી અને કોંગ્રેસને બહાર કાઢી નાખવાના, વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાંથી પણ બહાર કાઢવાના આ પ્રયત્ન કરે છે. એક વિપક્ષ તરીકે અમારી રાવ અને ફરિયાદ શું છે? જે અન્નદાતાઓએ જે ફરિયાદ કરી એ જ ફરિયાદ વિપક્ષની છે. અને અન્નદાતાઓની ફરિયાદ એ છે કે અમને પોષણક્ષમ ભાવ મળતા નથી. અને પોષણક્ષમ ભાવ મળતા હોય તો અમારો પ્રશ્ન નથી. 2018ની અંદર 4 વખત મગફળી સળગી, ઢેફા નીકળ્યા, બારદાન સળગી જાય. ખરીદી કરતી વખતે તારીખ અને સમય સાથે તાલમેલ ના હોય. ખરીદવા માટે અધિકારીઓ સમયસર આવે નહીં. કાં કોથળા ન હોય, કાં સૂયો ન હોય, કાં કાંટો ન હોય, કાં ફ્યુમિગેશન ગોડાઉનમાં ન થઈ હોય. સિક્યુરિટીના પ્રોબ્લેમ એટલા જ હોય. આ ગંભીરતાપૂર્વક સરકાર આ કાર્યક્રમ જે ઐતિહાસિક ઢોલ ટીપવાનો કરે છે એ ખરેખર એ આ વાતને અને એના કામને સુસંગત છે ખરી? આ સરકારને સીધો સવાલ પૂછવા માગું છું. બગસરાની અંદર વર્તમાન સમયની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદારી છે. એજન્સી એટલે કે સહકારી મંડળી, નાફેડ કે ગુસ્કો માસોલ અને સરકાર, આ 4 ભેગા થઈ અને પરિણામ શું આપે છે? તો કે ભ્રષ્ટાચાર. આ અવસર ખરેખર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો છે. ભાજપાને મન આ ભ્રષ્ટાચારનો અવસર છે અને નાણાં પડાવી લેવાનો અવસર છે. મેં 2 દિવસ પહેલાં બગસરાના એક ઈમાનદાર વ્યક્તિએ બગસરામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના અંદર જે સ્ટોક જે મગફળી ગુણીમાં ભરતી હોય છે એના કરતાં વધુ ભરતીથી ખરીદી કરે છે. એ ખરીદી કરેલી મગફળી ખાલી કરતાં કરતાં એક ભાઈ જોવા મળે છે રાત્રે. એ બારી હગે વગે કરવાના ટેમ્પા અંદર આવે છે. પાક આ વખતે આપતકાલીન પરિસ્થિતિની અંદર જે રીતે ડેમેજ થયો છે, મગફળી નબળી પડી છે ગુણવત્તાની દૃષ્ટિએ, તો એક સરકાર મોટું મન રાખે અને સરકાર એને પોષણક્ષમ ભાવ આપે. આ નાટક અને ત્રાગાને લઈ ખરીદનાર એજન્સી ખેડૂતની મગફળી સારી નથી અને ગુણવત્તા બરાબર નથી એના ઓઠા નીચે 5,000 રૂપિયા એક ખેડૂતના એ એજન્સીવાળા લે છે. જો 5,000 રૂપિયા આપે તો મગફળીની બહુ રૂડી રૂપાળી, 5,000 રૂપિયા ન આપે તો એની ગુણવત્તા સારી નહીં. આવા અનેક પ્રશ્નથી અન્નદાતાઓ પરેશાન છે. કોઈ હાથ ઝાલે એમ નથી. આવા સમયે એક વિપક્ષના એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે, એક નેતા તરીકે સરકાર સુધી અમે વાત પહોંચાડીએ છીએ કે આંતરડી કકળે છે અન્નદાતાઓની. એ અન્નદાતાઓને તમે જે કંઈ માંગ છે, એની જે પરેશાની છે એ ફૂલફિલ કરી અને ખેડૂતોના મોઢા ઉપર સ્મિત આવે એવો ઐતિહાસિક ઢોલ પૂટવાનું કામ કરો. નહીં કે ઐતિહાસિક ઢોલ ઢોલતો રહે. ભ્રષ્ટાચારીઓ ચાહે ગ્રોફેડ નાફેડના હોય કે ચાહે સહકારી મંડળીના હોય કે ચાહે ગુસ્કો માસોલના હોય, એના ખીચા ભરતા રહે. અમારી ફરીને માંગ છે વેપારીઓ ખેડૂતોની મસ્કરી કરવાનું અને ખેડૂતોનામાં એના પાકમાં ભ્રષ્ટાચારથી નાણાં કમાવાનું બંધ કરે. સરકાર એનું ઇન્વેસ્ટિગેશન કરે. જે જવાબદાર છે એવી એજન્સી સહકારી મંડળી બગસરાની છે એના ઉપર ત્વરિત પગલાં ભરે જેથી કરીને ખેડૂતોને ન્યાય મળે.